નમસ્કાર દર્શક મિત્રો, હું જતીન પુરબિયા અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચામાં એઝ એ ફાઉન્ડર તરીકે જણાવવા માંગુ છું કે આપણી સમાજના અમુક પ્રતિષ્ઠિત લોકોને કે જેને લોકો જાણતા નથી અથવા તો બહુ ઓછા જાણે છે એને અમે પ્રસિદ્ધ કરવાનું કામ કરીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચામાં હું અશોક રાઠોડ એઝ એ રાઇટર તરીકે આપને જણાવવા માંગુ છું કે અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચાનું વિશેષતા એ છે કે અમે શિક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરીએ છીએ, જેના કારણે વાલ્મીકી સમાજમાં શિક્ષણનું જે સ્તર ઘટેલું છે તેને આપણે વધારી શકીએ. નમસ્કાર દર્શક મિત્રો, હું કાજલ પાટણે શાહ અને હું અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચામાં એઝ અ એડિટર તરીકે જણાવવા માંગુ છું કે અમારી ચેનલના એવા પ્રયાસો છે કે સમાજમાં સ્ત્રી જાગૃતિ અને સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવું. નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રતિક અરખાણી અને આપણી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચામાં એઝ અ હોસ્ટ જણાવવા માંગુ છું કે આપણા ચેનલના માધ્યમથી આપણા સમાજમાં જોવા મળતી વ્યસનને લગતી બદીઓને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, હું કૈલાસ પાટણે શાહ અને આપણી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચામાં હું એઝ અ એન્કર તરીકે ભાગ ભજવી રહ્યો છું. તો હું આપણા વાલ્મીકી સમાજના યુવાનોને જાગૃત કરવાનું કામ આ ચેનલ દ્વારા કરી રહ્યા છીએ. આપણી સમાજની એકમાત્ર ચેનલ વાલ્મીકીની વાચાને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.